પંચમહાલ જિલ્લામાં સરકારી અનાજની હેરાફેરીનું કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લા પુરવઠા વિભાગે સરકારી અનાજના જથ્થા સાથે ટેમ્પો પકડ્યો છે। ગોધરાના બામરોલી રોડ પરથી ચોખાનો જથ્થો ભરીને જતો હતો ટેમ્પો। બેનામી ગોડાઉન અને નીલમ ટ્રેડર્સ નામની પેઢીમાંથી અનાજનો જથ્થો ભર્યો હતો। 22 કટ્ટા જેટલો સરકારી અનાજ ચોખાનો જથ્થો પકડાયો છે। સરકારી અનાજનો જથ્થો ભંડારા માટે લઈ જવાતો હોવાની માહિતી મળી છે, જ્યારે 27,000ના ચોખા અને ટેમ્પો સહિત કુલ 2 લાખનો જથ્થો જપ્ત કરાયો છે। પુરવઠા વિભાગે બંને ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી। અહીંયા એક બિન જે પેઢીનું નામ લખેલું નથી ત્યાં ઉભા રહેતા ચકાસણી કરતા ફોર્ટિફાઈડ ચોખા મળી આવેલ છે, જે સરકારી ચોખા છે, જેનો ડ્રાઈવરનો અને વેપારીનો જવાબ લેતા આ ચોખા છે એ ચોખા 12 કટ્ટા છે નીલમ ટ્રેડર જે બામરોલી રોડ પર આવેલ છે ત્યાંથી ભરેલ છે, અને 8 કટ્ટા અહીંથી જે પેઢીનું જે નામ નથી ત્યાંથી ભરેલ છે। એમ કુલ 22 સરકારી ચોખાના કટ્ટા મળી આવેલ છે। અને આ કટ્ટા છે હાલ પ્રાથમિક તપાસ મુજબ અહીંથી જે પોપટપુરા છપનપુર આવેલું છે એ છપનપુર ખાતે કોઈ ભંડારો રાખેલો છે। એ ભંડારાની અંદર સરપંચ લાભુભાઈના કહેવાથી ત્યાં લઈ જતા હતા। હાલ પ્રાથમિક તપાસમાં એટલી હકીકત સામે આવી છે। અને હાલ જે મળી આવેલ સરકારી ફોર્ટિફાઈડ ચોખાની કિંમત 42,900 રૂપિયા, 2 લાખના છોટા હાથી એમ કરીને 2,42,900નો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલ છે। સાથે સાથે બંને જે વેપારીની પેઢી છે નીલમ ટ્રેડર્સ અને એક પેઢી વગર નામ વગરની પેઢી છે, બંનેને સીલ મારવાની કાર્યવાહી ચાલુમાં છે।